અને એક ટર્નિંગ પોઈન્ટ એવો આવ્યો કે ફાધર મારા 35 વર્ષથી ભજનો ગાય છે. પિતાશ્રીને એમ કે અમે ત્રણ ભાઈઓ, એમાં હું સૌથી મોટો. તો પિતાશ્રીને એમ કે મારા 3 માંથી એક દીકરા મારા પગલે ચાલશે નહીં, સંગીતનો આ વારસો છે, હાર્મોનિયમ ને તબલા ને આ બધું વેચી દેવાનું રહેશે. તો પિતાશ્રી એકવાર એવી ચિંતા વ્યક્ત કરી કે મારા 3 માંથી એક દીકરા કલાકાર થયા ને એટલે આ હાર્મોનિયમ હું મરી જાઉં પછી વાળીને પણ રહેશે. એ વાત મને બહુ લાગી આવી. એ સવાલ અને એ રાત મારા દિવસની જીવનની ટર્નિંગ પોઈન્ટ હતી. ત્યારથી ડિપ્લોમાનું કોલેજ ફર્સ્ટનું મારું સર્ટિફિકેટ મેં અહીંયા મૂકી દીધું અને હું પીટીસીમાં દાખલ થયો. અને હું પીટીસી કર્યું અમરેલી ડાયટની અંદરથી 81% સાથે હું અમરેલી ડાયટમાં ફર્સ્ટ આવી અને પીટીસી કર્યું. ત્યારબાદ વિદ્યા સહાયક તરીકે ગોંડલમાં સરકારી પ્રાથમિક શાળા નંબર 5માં હું સર્વિસમાં જોઈન્ટ કરી. 10 વર્ષથી હું નોકરી કરું છું અને હું નોકરીએ જાઉં છું. સાંભળવા વાળા બધાને એ કહી દઉં કે રોજ સવારે 7:30 થી 12:30 મારી સ્કૂલનો ટાઈમ છે.